નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાજ અને તમે જોઈ રહ્યા છો એક્ઝામ ગુરુ. મિત્રો, નવેમ્બર મહિનાનું જે કાંઈ પણ કરંટ અફેર બને છે તે આજે આપણે જોવાના છીએ. ફ્રેન્ડ્સ, જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો, તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ ક્લિક કરો, જેથી આવનારા મારા દરેક વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તેમજ જો તમને મારી ઇન્ફોર્મેશન સારી લાગે તો મારા વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. ઓકે મિત્રો, તો ચાલુ કરીએ આજનો વિડીયો અને જોઈએ પહેલો ક્વેશ્ચન. મિશન સાગર 2 અંતર્ગત ભારતીય નૌસેનાના જહાજ INS એરાવતે કયા દેશને રાહત સામગ્રી પહોંચાડી હતી? તો મિત્રો, મિશન સાગર 2 અંતર્ગત ભારતીય નૌસેનાના INS એરાવતે જીબુટી નામના દેશને રાહત સામગ્રી પહોંચાડી હતી. તો મિત્રો, તમને જણાવી દઉં કે જીબુટીમાં ખાદ્ય સામગ્રી પહોંચાડવા માટે INS એરાવત ગયેલ. અને મિત્રો, મિશન સાગરની શરૂઆત 10 મે 2020ના થયેલી હતી. COVID-19 સંબંધિત સહાયતા આપવા માટેની ભારત દ્વારા આ પહેલ કરવામાં આવી છે. ઓકે મિત્રો, તો મિશન સાગર વિશે એટલું યાદ રાખજો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા દેશના સાંસદોએ ગ્લોબલ વોર્મિંગ માટે જલવાયુ આપાતકાલની ઘોષણા કરી છે? તો મિત્રો, જાપાન દેશના સાંસદોએ ગ્લોબલ વોર્મિંગ માટે જલવાયુ આપાતકાલની ઘોષણા કરી છે. ઓકે મિત્રો, તો આટલું યાદ રાખજો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં કોને 2020નો બુકર પુરસ્કાર જીત્યો છે? તો મિત્રો, બુકર પુરસ્કાર 2020 જીત્યો છે ડગલસ સ્ટુઅર્ટે. તો આ તમે જોઈ શકો છો મિત્ર, આ છે ડગલસ સ્ટુઅર્ટ, કે જેઓને તેની પ્રસિદ્ધ કૃતિ સુગીબેન માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ એક નવલકથા છે. ઓકે મિત્રો, તો બુકર 2020 પુરસ્કાર ડગલસ સ્ટુઅર્ટ, આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હાલમાં કયા પત્રકારને સર્વપ્રથમ વખત માહિતી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, ઉદય માહુસકરને, કે જેઓ પત્રકાર છે, તેઓને સર્વપ્રથમ વખત માહિતી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ છે ઉદય માહુસકર, કે જેઓ હવે માહિતી કમિશનર થઈ ગયા છે. ઓકે મિત્રો, તો આટલું યાદ રાખજો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 1300 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર કયા દેશમાં મળી આવ્યું છે? તો મિત્રો, 1300 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર મળી આવ્યું છે પાકિસ્તાન દેશમાંથી. તો આટલું યાદ રાખજો મિત્રો. પાકિસ્તાનના સ્વાત જિલ્લાના બારાકોટમાં પુરાતાત્વિકો દ્વારા ખોદકામ દરમિયાન આ મંદિર મળી આવ્યું હતું. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હાલમાં ભારતમાં મોસ ગાર્ડનની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો મિત્રો, મોસ ગાર્ડનની સ્થાપના કરવામાં આવી છે નૈનીતાલમાં. તો મિત્રો, ઉત્તરાખંડના નૈનીતાલમાં આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. ફોટોમાં તમે જોઈ શકો છો તેમ ભારતના વોટરમેન રાજેન્દ્રસિંહ દ્વારા આ મોસ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઓકે મિત્રો, તો આટલું યાદ રાખજો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હાલમાં કઈ યુનિવર્સિટીને 100 વર્ષ પૂર્ણ થયેલ છે? તો મિત્રો, તમને જણાવી દઉં કે 100 વર્ષ પૂર્ણ થયા છે લખનઉ યુનિવર્સિટીને. લખનઉ યુનિવર્સિટીની સ્થાપના થયેલી હતી 25 નવેમ્બર 1920ના રોજ, અને 2020માં તેને 100 વર્ષ પૂર્ણ થયેલ છે. ઓકે મિત્રો, તો આટલું યાદ રાખજો. હવે તેના પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. G20નું 15મું શિખર સંમેલન કયા દેશમાં થયું? તો મિત્રો, G20નું 15મું શિખર સંમેલન સાઉદી આરબમાં યોજાયેલું છે. ઓકે મિત્રો, તો હવે જોઈએ તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન. એપેકનું આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવેલું હતું? તો મિત્રો, એપેકનું આયોજન મલેશિયા દેશ દ્વારા કરવામાં આવેલું હતું. તો મિત્રો, તમને જણાવી દઉં એપેક એટલે શું? તો એપેક એટલે
એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન અને આની સ્થાપના થયેલી હતી 1989માં. તેમજ તેનું મુખ્ય મથક આવેલું છે સિંગાપુરમાં અને તેના અધ્યક્ષ છે મુહિયુદ્દીન યાસીન. અને આ જે એપિક સંમેલન હતું તે 32મું સંમેલન હતું. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા ટાઈગર રિઝર્વને પ્રથમ આંતરરાષ્ટ્રીય એવોર્ડ TX2 મળ્યો છે? તો મિત્રો પીલીભીત ટાઈગર રિઝર્વને પ્રથમ આંતરરાષ્ટ્રીય એવોર્ડ TX2 મળ્યો છે. તો આ એવોર્ડ શું કામ મળ્યો છે મિત્રો? તો આ એવોર્ડ પીલીભીત ટાઈગર રિઝર્વને એટલા માટે મળ્યો છે કે તેમણે તેના વાઘની સંખ્યા 4 વર્ષમાં બમણી કરી દીધી. તે બદલ તેમને આ એવોર્ડ એનાયત થયેલો છે. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 26 નવેમ્બરના રોજ ભારતમાં કયો દિવસ મનાવવામાં આવે છે? તો મિત્રો 26 નવેમ્બરના રોજ ભારતમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ મનાવવામાં આવે છે. તો આ ફોટો જોઈને તમે યાદ રાખી શકો છો મિત્રો. આ દિવસે 1949માં ભારતીય બંધારણ સ્વીકારવામાં આવેલું હતું. તેથી 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ઓકે મિત્રો, તો આટલું યાદ રાખજો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો મિત્રો રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે 26 નવેમ્બરના રોજ. તો આ ફોટોમાં તમે જોઈ શકો છો તેમ ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનની યાદમાં અને તેમના જન્મદિવસના દિવસે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને આ દિવસ ઉજવવાની શરૂઆત કરેલી હતી 2014થી. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હાલમાં કયા ગુજરાતી કવિની 150મી જન્મ જયંતિ હતી? તો મિત્રો હાલમાં કવિ બોટાદકરની 150મી જન્મ જયંતિ હતી. આ તમે જોઈ શકો છો, આ છે કવિ બોટાદકર. તેઓ દ્વારા લખાયેલ પ્રખ્યાત પંક્તિ જે આપણે સૌને યાદ જ હશે, જનનીની જોડ સખી નહીં જડે રલોલ. અને તેઓની પ્રખ્યાત કૃતિઓ પણ બહુ સારી છે. એમાં છે કિલ્લોલીની, રાસતરંગીણી, સ્ત્રોતશિવની, નિર્જણી, સેવલીની. તો આ બધી કૃતિઓ યાદ રાખજો મિત્રો. ઓકે મિત્રો, હવે આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વર્ષ 2020-21નો તાનારીરી એવોર્ડ કોને એનાયત કરાયો છે? તો મિત્રો વર્ષ 2020-21નો તાનારીરી એવોર્ડ એનાયત કરાયો છે અનુરાધા પૌંડવાલને. વડનગર ખાતે આ તાનારીરી મહોત્સવ દર 2 વર્ષે આયોજન કરવામાં આવે છે. વર્ષ 2003થી આની શરૂઆત કરવામાં આવી હતી. આ વખતે અનુરાધા પૌંડવાલ અને વર્ષાબેન ત્રિવેદીને તે બંનેને તાનારીરી એવોર્ડ એનાયત કરાયો છે. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હેન્ડ ઓફ ગોડ તરીકે કયા ફૂટબોલર જાણીતા હતા? તો મિત્રો હેન્ડ ઓફ ગોડ તરીકે જાણીતા હતા ડિએગો મારાડોના. તો આ તમે જોઈ શકો છો, આ છે ડિએગો મારાડોના. મિત્રો 1986 આર્જેન્ટિનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં તેઓનો સૌથી મોટો ફાળો રહ્યો હતો. ઓકે મિત્રો, તો આટલું યાદ રાખજો. ઓકે મિત્રો, તો આ હતું અત્યાર સુધીનું જે કાંઈ પણ કરંટ અફેર બને છે તે. જો તમને ઇન્ફોર્મેશન સારી લાગી હોય મિત્રો તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે મિત્રો, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.